આમ તો આજના આપણા કાર્યકર્તા સંમેલનમાં ઘણો સમય વીતી ચૂક્યો છે. ઘણા બધા વક્તાઓએ પોતાના દિલની વાત, આપણા સમાજની પીડા આપ સૌની વચ્ચે પોતપોતાના વિચારોને અનુરૂપ તમારી સમક્ષ મૂકી અને આપણા સમાજની સાંભળવાની મને ખબર એક લિમિટ હોય છે. આપણે અડધી કલાકથી વધુ કોઈ ભાષણ સાંભળી શકીએ નહીં, કોઈ સભામાં બેસી શકીએ, ઊભા થઈને નીકળી જાય. તમે નરેન્દ્રભાઈનું ભાષણ આપતું હોય, રાહુલભાઈનું આપતું હોય, આ વાસ્તવિકતા છે. છતાંય તમે બધા અત્યારે 2 કલાક ત્યાં બેઠા છો, એટલે સૌથી પહેલા તો આપ સૌ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર. જે પીડા અમારા મનમાં છે, અમારા હૃદયમાં છે, અમારા દિલમાં છે, એ જ પીડા તમારા સૌના હૃદયમાં છે, એવું આ જોઈને મને લાગે છે. કારણ કે અત્યારે આ એવો સમય આવી ગયો છે કે દરેક લોકો સાવ નવરી બજાર હોવા છતાંય સતત પોતે બીજી છે ને એવો દેખાવ કરે. આ એવો સમય છે અત્યારે ધવલભાઈ. હાવ કોઈ જાતનું કામ ન હોય, હાવ બધા નવરા ઘરે બેઠા હોય, પણ આરામ છે એ ક્યાંય એના હગાવાલાની ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય. સાવ આપણો જે સામાજિક અનુબંધ હતો ને એકબીજાની સાથે, એ સામાજિક અનુબંધને આપણે સાવ ગુમાવી બેઠા છીએ, સાવ તૂટી ગયો છે. આપણા નજીકનું જે વર્તુળ હોય, મામા ભાઈ માસી કાકા કુટુંબ, એની વચ્ચેની જે આત્મીયતા હતી, એની વચ્ચેની જે લાગણી હતી, એ લાગણી હોય તો પછી દૂરની તો વાત જ અલગ છે. સમાજ સુધી તો આપણે પહોંચતા જ નથી. એટલે આ બધી સમસ્યાઓ અને આ બધા પ્રશ્નો છે. આજના આપણા કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત મારા સર્વે સાથી પદાધિકારીશ્રીઓ અને આપ સૌ, ખાસ કરીને આપણી માતૃશક્તિ એવી બહેનો, જે કાંઈ વિચાર વિનિમય અહીંયા થયો છે, એ વિચાર વિનિમયને આપણે સભા તો ન કહી શકાય, એક મિટિંગ છે આપણી. આ મિટિંગ પૂરી થાય પછી આપણે ઘરે જઈને એના ઉપર 5 મિનિટ 10 મિનિટ ચિંતન કરવાનું છે. અને આ જે ભગીરથ યજ્ઞ, ગંગા અવતરણ માટે ભગીરથજીએ જે યજ્ઞ કર્યો હતો, એવો યજ્ઞ કુર્મી સેના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. એ યજ્ઞમાં આપણે આપણી યથોચિત શું આહુતિ આપી શકીએ, આપણે એના માટે થઈને શું કરી શકીએ, એ ચિંતન કરવાનું. આપણા સમાજની અંદર હું ટુ ધી પોઈન્ટ જ વાત કરીશ, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. સમાજની અંદર ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા અલગ અલગ વિષયો ઉપર કામ થઈ રહ્યું છે. દરેક સંસ્થાનું પોતાનું એક માળખું છે, પોતાનું બંધારણ છે અને પોતાના વિષયો છે. પરંતુ આમ છતાં સમાજના જે મૂળભૂત પ્રશ્નો છે, સમાજની જે પીડા છે, સમાજની જે તકલીફ છે, એના ઉપર જે કામ થવું જોઈએ ક્યાંક ને ક્યાંક નથી થઈ રહ્યું. એટલા માટે થઈને કુર્મી સેના એ મેદાનમાં આવવું પડ્યું છે. અને કુર્મી સેના એ દરેક સામાજિક સંસ્થાઓ આપણી છે, પછી ખોડલધામ હોય, ઉમિયાધામ હોય, સરદારધામ હોય કે નાની મોટી દરેક પ્રકારની સમાજની સંસ્થાઓ હોય, એના વિરોધમાં નહીં પણ એના પૂરક તરીકે એ લોકો જે કામની અંદર નથી પહોંચી શકતા, અથવા તો જે કામમાં જે વિષયો હાથ ઉપર નથી લઈ શકતા, એવા વિષયો ઉપર કામ કરી અને સમાજને ઘડતર માટે, સમાજની આવતી પેઢી માટે આપણે શું કરી શકીએ એ દિશામાં કામ કરવાના છે. અત્યારે આપણે પહેલો વિષય લીધો હતો, જીગી સાહેબે કીધું એમ, અમે દિવાળી પહેલા રાજકોટની અંદર આપણા સ્વર્ગીય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, કે જેને સૌરાષ્ટ્ર માટે ખૂબ જ અગત્યના કામો કર્યા, એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન તમને ખબર હશે કે સૌરાષ્ટ્રમાં ગોકુળગ્રામ યોજના છે, જ્યોતિર્ગ્રામ યોજના છે, 24 કલાક ગામડાઓ બધા જગમગતા થયા, નાના નાના ચેક ડેમો જે બનાવ્યા એના કારણે પાણીનું તળ ઉપર આવ્યું અને ખેતી શરૂ થઈ. આવા અનેક પ્રકારના કામ એમણે એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન થયા. સૌરાષ્ટ્રનો જે સૌથી વિકટ પ્રશ્ન હતો ગુંડાગીરીનો, એ કેશુબાપાના કાળમાં એને ગુંડાઓને લગભગ આખા સૌરાષ્ટ્રમાંથી એને નાબૂદ કરી હતી. આ મુખ્યમંત્રીને કોઈ એના મૃત્યુ પછી સ્મરણાંજલિ આપવા આવડો મોટો સમાજ, આપણે કહીએ કે આપણો સમાજ કેવડો મોટો ને કેવડો પાવર ને કેવડી સંસ્થા, પણ એકય સંસ્થા, એકય સમાજનો આગેવાન કે સમાજનો કોઈ એવો વ્યક્તિ તૈયાર નહોતો કેશુભાઈનું નામ લઈ શકે. ત્યારે અમે એ મુખ્યમંત્રીને, સ્વર્ગીય આપણા મુખ્યમંત્રીને માત્ર સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવાનું બીડું ઝડપ્યું અને રાજકોટની અંદર 5000 થી વધુ માણસોને એકત્રિત કર્યા.
અને એક ભવ્યાતિ ભવ્ય જેને કહેવાય કે જબરજસ્ત સ્મરણાંજલિ સભાનું આયોજન કર્યું. એટલે એક અમે એવા કામ કરવા માંગીએ છીએ જેમાં કોઈની હિંમત નથી, જ્યાં બધાનું જે કલેજું છે ક્યાંક ને ક્યાંક કામ ન કરતું હોય એની અંદર આ કુર્મી સેના અને ટીમ કામ કરશે. એવો જ જે આપણો વિકટ પ્રશ્ન છે, બધા એના ઉપર વાત કરી છે કે અત્યારે દીકરાઓ છે આપણા એ મોટી ઉંમર સુધી 30 વર્ષ 35 વર્ષ 40 વર્ષના થઈ જાય છે, છતાં પણ એ લગ્નથી વંચિત છે. આ સૌથી આ જીવન આપણે આ ધરતી ઉપર જીવન લીધું છે તો સૌથી પાયાની જરૂરિયાત છે. દરેક આ જીવ સૃષ્ટિ અંદર દરેક જીવ છે એ એવું ઈચ્છતું હોય કે એની પેઢી આગળ ચાલે, એના ઉપર જ આખો આ સંસાર, આખી દુનિયા, આખું બ્રહ્માંડ છે એ ટકેલું છે. જો એ વૃત્તિ કુદરત છે આપણામાંથી કાઢી લે તો બ્રહ્માંડનો નાશ થઈ જાય. એટલે આ સૌથી પ્રાઇમરી એ જે જીવ આપણે જે આપણે કે જીવન મળ્યું છે, એક જીવ મળ્યો છે, એની સૌથી પ્રાથમિક જરૂરિયાત આ છે. અને એનાથી આપણા સમાજના મોટા ભાગના યુવાનો અત્યારે વંચિત છે. તો આનાથી મોટી બીજી સમાજની પીડા શું હોય છે કે જેનાથી આવનારા સમયની અંદર આપણી પેઢીઓ ખતમ થઈ જશે. ગામડાની અંદર આપણી જે મિલકતો છે, મિલકતો આખી નિરાધાર થઈ જશે અને બીજા લોકો છે એના ઉપર કબજો કરી લેશે. કારણ કે મિલકત સાચવવા વાળું જ નહીં હોય. આ વાસ્તવિકતા છે. આપણી આવનારી પેઢી છે વર્ણશંકર થતા થતા ધીરે ધીરે સાવ નાશ પામશે. આ બધી સંસ્થાઓ જે કરોડો રૂપિયાનું દાન આપીને ઉભી કરી છે એમાં આવશે કોણ? આપણે એ પ્રશ્ન કર્યો છે. પટેલ સમાજનું અસ્તિત્વ જ નહીં હોય અને આવતી પેઢીઓ નહીં હોય તો સાસે શું? તમે રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, દરેક રીતે વિચારી લો. આપણે હું તમને રાજકીય એક ઉદાહરણ આપું કે આપણે ગામડાઓની અંદર આપણી જનસંખ્યા હતી, આપણી પાસે મતની તાકાત હતી. લોકશાહીની અંદર જેના માથા વધારે એ બળવાન ગણાય. એટલે ધારાસભાની ચૂંટણીઓની અંદર, સંસદની ચૂંટણીઓની અંદર આપણા લોકો, આપણા વ્યક્તિઓ, પાટીદાર સમાજના વ્યક્તિઓ ચૂંટાતા. આપણું ગામડાઓમાંથી માઇગ્રેશન થયું, આપણે શહેરોમાં આવ્યા. બરાબર. એટલે ગામની અંદર આપણી જે મતદારો હતા, જે મતની સંખ્યા હતા એ ઓછી થઈ. એટલે આપણા સંસદ સભ્યો ચૂંટાવાના બંધ થઈ ગયા. પેલા જુનાગઢમાં પટેલના સંસદ સભ્ય ચૂંટાતા, જામનગરની અંદર પાટીદારના સંસદ સભ્ય ચૂંટાતા. અત્યારે નથી ચૂંટાતા, ભવિષ્યમાં નહીં ચૂંટે. એવું જ રીતે તમે ધારાસભાનો અત્યારે સમય ઓછો છે એટલે હું વિગતવાર વાત નહીં કરી શકું. દાખલા તરીકે જામજોધપુરની છે, હિમંતભાઈ સાપરિયા હારી ગયા. એના બીજા પણ કારણો હતા, પણ એમાંનું એક કારણ આ પણ હતું કે આપણા મતદારોની સંખ્યા ઘટી ગઈ છે, આપણું માઇગ્રેશન છે. આપણે સિટીમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા, રાજકોટમાં આવ્યા, વડોદરામાં આવ્યા, પણ ત્યાં તો ઓલરેડી પહેલેથી વાણિયા બ્રાહ્મણોનું વર્ચસ્વ છે રાજનીતિની અંદર. તમને તમારા કોટાની ટિકિટો મળશે, લિમિટેડ ટિકિટો જ મળશે. કારણ કે એ લોકોનું તો ગ્રામ્ય વિસ્તારમાં કોઈ અસ્તિત્વ જ નથી. જે કઈ પાર્ટીઓ છે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, એનો હાઈકમાન્ડ છે એ તો વાણિયા બ્રાહ્મણ છે. એ તો તમને તમારી સ્થિતિ મુજબ, તમારી સંખ્યા મુજબ જ તમને પ્રતિનિધિત્વ આપશે. એના કોટામાંથી તમને પ્રતિનિધિત્વ નહીં આપે. એટલે શહેરોની અંદર તમારો ગજ વાગવાતો નથી, ગામડાની અંદર તમારી જનસંખ્યા છે એ ઓછી થઈ. એટલે રાજકીય રીતે પણ આવનારા દિવસોની અંદર તમારું પ્રભુત્વ ખતમ થવાનું છે. રાજકીય પ્રભુત્વ તમારું ખતમ થશે એટલે શું થશે? એના ઘણા બધા દુષ્પરિણામો આવી શકે. આપણે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ લઈને બેઠા છીએ, આપણા ઝોન છે, દાખલા તરીકે મોરબીમાં સિરામિક ઝોન છે, જામનગરમાં બ્રાસપાટ છે, અલગ અલગ એવા ઝોન છે, સુરતની અંદર હીરા ઉદ્યોગ છે. સરકાર ખાલી એક પોલિસી કોઈ ચેન્જ કરે ને એટલે આખી ઇન્ડસ્ટ્રી જે ખતમ થઈ જાય. જે કઈ આપણા કરોડપતિ થયા છે એ ધીરે 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 રોડ ઉપર આવી જાય. એટલે આ બધી બાબતો વિશે ચિંતન કરવાનો સમય છે, જેના માટે કોઈને ટાઈમ જ નથી. એનું એક મુખ્ય કારણ એ છે કે સમાજની સંસ્થાઓની અંદર માત્ર 25 લાખ, 50 લાખ, 1 કરોડ વાળા લોકો જ બેઠા છે. જેની પાસે એક મિનિટે સમાજ માટે વિચારવાનો સમય નથી. અને જે લોકો સમાજ માટે વિચારી શકે છે એવા પ્રબુદ્ધ લોકો છે, જે એન્જિનિયરો છે, ડોક્ટરો છે, પત્રકારો છે, વકીલો છે, એવા લોકોને કોઈ સમાજની સંસ્થાઓમાં બેસવા દેતા નથી. એને કોઈ એની કોઈ વાત સાંભળતા નથી. જેનો સમાજ વિશેનો અભ્યાસ છે, સમાજ માટે જેને ચિંતન કર્યું છે, સમાજ માટે જેને પ્રવાસો કર્યા છે, સમાજ માટે જેને પોતાનું શરીર ઘસી નાખ્યું છે, એવા કોઈ લોકોની વાત સાંભળવા તૈયાર નથી. જે સમાજ માટે લડે છે, સમાજ માટે થઈને ગમે એની સામે પડકાર ઝીલી લે છે, એવા લોકોને તો આપણે અસામાજિક તત્વોની સાથે બેસાડી દઈએ છીએ. તો આ સમાજનો વિકાસ કઈ રીતે થાય? આ સમાજનું ભવિષ્ય કઈ રીતે સુધરે? આ બધા પાયાના પ્રશ્નો છે જેના ઉપર આપણે આવનારા દિવસોની અંદર ચિંતન કરવાનું. આપણે એવું માનીએ છીએ કે આપણે અમદાવાદમાં આવી ગયા, મુંબઈમાં આવી ગયા, દિલ્હીમાં આવી
ઉપર આ લોકતંત્ર ટકેલું હોય. એના 4 પાયા હોય લોકશાહીના, ધવલભાઈ. 4 જાગીર હોય, 4 સ્તંભ હોય કે જેના ઉપર આ લોકતંત્રની ઇમારત છે એ ખડી છે. એમાં સૌથી પહેલું સ્તંભ, વાંધો નથી વાત કરું તો ઉતાવળ નથી કોઈ. 4 સ્તંભ ઉપર આપણું લોકતંત્ર, આપણો ભારત દેશ ટકેલો છે, આપણું સંવિધાન છે. એમાં 4 લોકતંત્રના પાયાઓ છે. એમાં સૌથી પહેલો પાયો કે જે આપણા 140 કરોડ લોકો છે ને એને કેમ જીવવું જોઈએ, કઈ રીતે એને બિઝનેસ કરવો જોઈએ, કઈ રીતે કામ કરવું જોઈએ, એના કામના કલાકો શું હોવા જોઈએ, એની આખી જે જીવનની જે મુખ્ય બાબતો છે એના માટે કાયદા ઘડવાનું કામ કરે છે. પાર્લામેન્ટ, આપણી સંસદ, રાજ્યની અંદર વિધાનસભા, એ લોકતંત્રનો પહેલો સ્તંભ છે કે જે કાયદા ઘડવાનું કામ કરે છે, કાયદા બનાવવાનું કામ કરે છે. હવે એ કાયદાનું પાલન કોણ કરાવે છે આપણી પાસે? આ કાયદો થઈ ગયો, હવે આમાં તમારે આ કાયદાનો અમલ કરવાનો, તો એ અમલદાર તંત્ર છે, બ્યુરોક્રેસી છે, નોકરશાહી છે. અમલદારો, આઈએસ આઈપીએસ અધિકારીઓ ત્યાંથી આખી સ્તરીય વ્યવસ્થા છે પટાવાળા સુધી, એ જે બ્યુરોક્રેસી છે, નોકરશાહી છે. બીજો સ્તંભ છે લોકશાહી. હવે કઈ કાયદો બન્યો, કાયદાનું પાલન થયું, એમાં કોઈ વિવાદ થયો, તો વિવાદનું એ કાયદાનું અર્થઘટન કરવાનું કામ કરે છે. ત્રીજો સ્તંભ છે લોકશાહીનો, એ છે ન્યાયપાલિકા, જ્યુડિશિયરી સિસ્ટમ, કે જે કાયદાના અર્થઘટનનું કામ કરે છે. અને આ જે ત્રણેય જે લોકશાહીના સ્તંભો છે બરાબર કામ કરે છે કે નહીં, એના ઉપર નિગેહબાની રાખવાનું, એનું ધ્યાન રાખવાનું, એને ઓબ્ઝર્વ કરવાનું કામ કરે છે. એ છે આ દેશનું મીડિયા, જેને આપણે લોકતંત્રની ચોથી જાગીર કહીએ છીએ, પત્રકાર. આ 3 સ્તંભ છે, આ 3 સુપર પાવર છે જેના આધારે આખો દેશ ચાલે છે. એની અંદર પાટીદાર સમાજનું પ્રભુત્વ કેટલું, આ તમે ઘરે જઈને વિચાર કરજો. કે તમે હાઈકોર્ટમાં જાઓ છો તો ત્યાં તમને કોઈ સાપરિયા સાહેબ કે કાકડિયા સાહેબ જોવા મળે છે, કે ભટ્ટ સાહેબ હોય, ત્રિવેદી સાહેબ હોય? આ વિચાર કરજો તમે. હાઈકોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટમાં કેટલા જજ છે પટેલોના? સંસદ, આપણું જે પ્રધાનમંડળ છે એની અંદર કેબિનેટ પ્રધાનો પાટીદારોના કેટલા, કે જે નિર્ણયો, જેની પાસે અગત્યના ખાતાઓ હોય, કે જે આ દેશની અંદર નિર્ણય લેવાનું કામ કરે. દાખલા તરીકે સર્વદલીય બેઠક મળી કાશ્મીરની ઘટના બાબતે, એનું અધ્યક્ષ સ્થાન સુરક્ષા મંત્રી, રક્ષા મંત્રી તરીકે રાજનાથસિંહે કર્યું. તો આવા જે મહત્વના જે ખાતાઓ છે એમાં પાટીદારો ક્યાં? આજની વાત નથી કરતો, 1947 થી આજ સુધીમાં તમારે જોઈ લેવાનું. એ જ રીતે તમે બ્યુરોક્રેસીમાં જોવો, જે આઈએસ આઈપીએસ છે, તમે સચિવાલયમાં જાઓ કે કોઈ જિલ્લામાં જાઓ, આપણા પ્રમોશનથી જીપીએસસી કેડરમાંથી ને કલેક્ટર સુધી નિવૃત્તિને વયે પહોંચે ત્યારે એકાદા 2-4 આપણા અધિકારીઓ આવે, બાકી બધાય બહારથી આવે છે. એ જ આપણું ગુજરાત ચલાવે છે. ગુજરાતી તરીકે આપણે ઘણીવાર ગર્વ લેતા હોય છે, પણ ગુજરાતને ચલાવનારા કોણ છે તો જોવો ક્યારેક. આપણે કેની પાસે લાઈનમાં બેસીએ છીએ? આપણે તો લાઈનમાં બેસીએ છીએ, લાઈનની અંદર આપણે માંગનારો વર્ગ થઈ ગયા છે, જે એક સમય આપનારો વર્ગ હતો, જે કાયમ માટે બીજા લોકોને આપવાનું કામ કરતો હતો, અત્યારે માંગવાનું કામ કરે છે. આ આપણી સ્થિતિ છે. મીડિયાની અંદર આપણી પરિસ્થિતિ શું છે? ધવલભાઈ છે અહીંયા, આપણું 5% પ્રતિનિધિત્વ નથી. જે કઈ મોટી ચેનલો છે, સારી ચેનલો છે, એના માલિકો કોણ છે? ન્યૂઝ 18 છે, બીપીએસ બીટા છે, તમે તમારી ઘરે જઈને ચાલુ કરજો અને પછી જોજો કે આના કોણ માલિક છે. કોઈ છે પટેલ માલિક? એટલે નગરીય પ્રતિનિધિત્વ છે. એટલે આપણે કોઈ એવું જે પૈસા કમાતા થઈ ગયા, ગામડેથી આવ્યા, ખેતી છોડીને આવ્યા, એટલે કોઈ એવા બળબદર થઈ ગયા નથી કે હવે બધું આપણું પૂરું થઈ ગયું, ખાઈ પીને મજા કરીએ, એસો આરામ કરીએ ને આપણે તો આવ જિંદગીનો જંગ જીતી લીધો. હંમેશા તમારે આગળ વધવું હોય તો 3 બાબતો તમારે તમારા જીવનની અંદર સુનિશ્ચિત કરવી પડે ને, એ જ સમાજ આગળ વધે. તમારે કાયમ માટે શિક્ષિત બનવા તરફ આગળ વધવું પડે. નોલેજ ઇઝ પાવર. તમારે સતત અભ્યાસ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરવું પડે કે દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે, દેશની અંદર શું ચાલી રહ્યું છે, રાજ્યની અંદર શું ચાલી રહ્યું છે, તમારા શહેરની અંદર શું ચાલી રહ્યું છે, તમારા વોર્ડની અંદર શું ચાલી રહ્યું છે. આ સતત તમારે કામગીરીનું મૂલ્યાંકન કરતા રહેવું પડે. શિક્ષિત બનવું પડે, સંગઠિત બનવું પડે અને સંઘર્ષ કરવાની માનસિકતા કેળવવી પડે. આ 3 વસ્તુથી જો તમે વંચિત થઈ જાઓ, અને અત્યારે પાટીદાર સમાજ આ 3 બાબતોથી વંચિત છે. કોઈ ક્યાંય એક ચોપડી વાંચતું નથી. કેના ઘરમાં પુસ્તકો છે? આપણા
જે સંસ્થાના આગેવાનો જે ટ્રસ્ટીઓ છે એને તમારે આ પ્રશ્ન પૂછવાનો છે. અને તમે અત્યાર સુધી તમારા જીવનમાં કેટલા પુસ્તકો વાંચ્યા? સામાન્ય માણસથી લઈને ઉપર સુધી તમારે આ પ્રશ્ન પૂછવાની છૂટ છે, કારણ કે આપણે અભ્યાસમાં માનતા નથી. એટલે એક વૈચારિક ક્રાંતિની સમાજને જરૂર છે. સંઘર્ષની આપણી માનસિકતા ખતમ થઈ ગઈ છે. જિગીશાબેન જેવા કોઈ એકલ દોકલ લોકો છે એ સંઘર્ષ કરે છે, બાકી બધા એસો આરામથી શાંતિથી ખાઈ પીને પોતાના ઘરે આરામ કરે. સંગઠનની તો હાવ કોઈ વાત કરવા જેવી જ નથી. હાવ નવરી બજાર હોય, પણ સંગઠનનું કે કોઈ સમાજની વાત આવે ત્યારે કોઈ ત્યાં જઈને ખાલી સાંભળવા માટે, પોતાનો સમય આપવા માટે પણ રાજી નથી. અને એટલા નાના સંગઠનો બનાવી નાખ્યા છે આપણે. એક મંદિર હજી ઊભું ના થયું હોય તો બીજા મંદિરનું આપણે ખાતમુહૂર્ત કરી નાખ્યું હોય, એમાં પાછા આપણે બહારના બીજા સમાજના લોકોને બેહાડીને મોટા મોટા ભાષણ કરીએ. માત્ર ટિકિટો માટેની લડાઈઓ છે, સમાજ માટેની ક્યાંય લડાઈઓ નથી. કુર્મી સેના આ સંગઠન છે એ અમે 20 વર્ષથી પત્રકારત્વના માધ્યમથી સમાજની પીડા જોઈ છે. સમાજથી અમે હાવ દૂર હતા. આમાંથી અમારા મોટા ભાગના લોકો ક્યાંય સમાજમાં નહોતા, પણ અમે એવું નક્કી કર્યું ખારું સમાજના નામે આ લોકો હાવ એક ધારું હલાવે છે, સમાજ તો પાછો ખાટામાં જતો જાય. તો હવે આપણે જયારે આટલા બધા વૈચારિક રીતે જાગૃત છીએ, આપણે સમાજની પીડાને નજરો નજર જોઈ રહ્યા છીએ, અને આમાંથી કેમ બહાર કાઢવું અને સાચી વાત કહેવા માટે અત્યાર સુધી કોઈ સાચું બોલવા જ રાજી નથી. બધાને સારું બોલવું છે, સાચું કોઈ નથી બોલવું. બધાને સારું કેમ લાગે, મજા કેમ આવે, મનોરંજન કરવું છે. મનોરંજન કરતા હોય એના ઉપર નોટો ઉડાડવી, પણ સાચી વાત કહેવા ઉપર કોઈથી તમે નોટો ઉડાડી કે દુનિયામાં તો તમારો સમાજ આગળ આવે. એટલે આ પરિસ્થિતિનું જે કઈ નિર્માણ થયું છે એની અંદર કુર્મી સેના અલગ અલગ ક્ષેત્રની અંદર અત્યારે આપણે આંતરરાજ્ય સમૂહ લગ્ન લીધું છે. આવનારા સમયમાં દરેક વિષય ઉપર આપણે કામ કરશું, અને જે કામ જે વસ્તુ બીજા લોકો કરી શકે એમ નથી, અથવા તો એ ક્યાંક ને ક્યાંક ટૂંકા પડે છે શુદ્ધ ગુજરાતીમાં, એવા વિષયો ઉપર આપણે કામ કરશું. આમાં જેટલા અમારી સાથે જોડાય, સહયોગ આપે, બધા અમારા માટે, એમના માટે અમે તૈયાર છીએ. વેલકમ. પણ આપણે જે સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ એ કોઈ જિલ્લા ચાલુ સંગઠન નથી, એક કેડર બેઝ સંગઠન હશે. અત્યારે ભારતની અંદર 2 જ કેડર બેઝ સંગઠનો છે. 2 જ સંગઠન કેડર બેઝ છે, જેની પાસે કેડર છે. ખબર છે તમને? એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની પાસે કેડર છે, એની પાસે એની વિચારધારા છે, એને અનુરૂપ એની પાસે ફૂલ ટાઈમર કાર્યકર્તાઓ છે, એની સિસ્ટમ છે, એની પ્રણાલીઓ છે. અને બીજું છે બામસેપ. બામસેપ પાસે પણ આજીવન કાર્યકર્તાઓ છે, એની કેડર છે, એની વિચારધારા છે. આ 2 સંગઠનો છે, એમાં પાટીદારોનો કોઈ ક્યાંય સ્થાન નથી. પાટીદારો બંને સંગઠનોની અંદર માત્ર મજૂર તરીકે ઉપયોગ થાય છે, પાવર નથી. તો આપણી વસ્તી જ્યારે ભારતની અંદર 30 કરોડથી વધારે છે, તો આપણે શા માટે કેડર બેઝ આપણું પોતાનું સંગઠન ન ઊભું કરવું જોઈએ? 30 કરોડથી વધારે કણબીઓ છે આ દેશની અંદર, પણ એને ખબર નથી કે મારો ભાઈ છે ઉત્તર પ્રદેશમાં આ નામથી ઓળખાય છે, મધ્યપ્રદેશમાં આ નામથી ઓળખાય છે, આંધ્રપ્રદેશમાં આ નામથી ઓળખાય. તમે બ્રાહ્મણ હોય એ તમિલનાડુમાં જાય તો શું કહેવાય એને? તમિલનાડુના લોકો એને શું કહે? બ્રાહ્મણ જ છે ને, એ બ્રાહ્મણ તરીકે જ ઓળખાય છે, એની ઓળખ છે. ઉત્તર પ્રદેશમાં એ બ્રાહ્મણ છે, મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ છે, ગુજરાતમાં બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, રાજપૂત છે, એની ઓળખ કઈ સમાન છે? ઠાકોર, રાજપૂત. એના લગ્ન સંબંધો પણ છે, બ્રાહ્મણોની અંદર પણ લગ્ન સંબંધો છે આંતરરાજ્ય. અગ્રવાલ, વાણિયાઓ છે, એની અંદર પણ આંતરરાજ્ય લગ્ન સંબંધો છે. માત્ર આપણો સમાજ જ એવો છે કે જે નાની નાની ટુકડાઓમાં વેચાઈ ગયો છે. 42 ગામ ને 48 ગામ ને આ જિલ્લો ને ઓલો જિલ્લો, નામ નથી કરવું, તેમ નથી કરવું, એટલે આપણે સીમિત થઈ ગયા. આપણી તાકાત સૌથી મોટી છે, એટલે 3% જે વર્ગ છે આપણા ઉપર શાસન કરે છે, અને આપણે 3 કરોડની વસ્તી હોવા છતાં બધે આપણે ફોલોવર તરીકે છીએ, લીડર તરીકે ક્યાંય નથી, એ કઈ સિસ્ટમમાં નથી. તો આપણે આ જે લડાઈ છે લીડર બનવા માટેની લડાઈ આપણી જે લડાઈ છે એ લીડર બનવા માટેની લડાઈ છે. અને પાટીદાર એને કહેવાય જે લીડર હોય. જે ધવલભાઈ પાટીદારત્વની વાત કરે છે એ શું છે? પાટીદારત્વ, પાટીદાર તત્વ શું છે? પાટીદાર એ લીડરશિપ સાથે જોડાયેલો શબ્દ છે. એ આપણી જે મૂળ તત્વ છે આપણી અંદર ખતમ થઈ ગયું છે. આપણી પાસે પણ રાજાઓ હતા, છત્રપતિ શિવાજી મહારાજ કુણબી હતા, કોઈને ખબર નથી.
છત્રપતિ શિવાજી મહારાજ છે, કોણ બી હતા, એનો રાજ્યાભિષેક કરવાનો જ્યારે સમય થયો ત્યારે મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ ના પાડી દીધી કે ક્ષત્રિય હોય જ રાજ સિંહાસન ઉપર બેસી શકે. એટલે બહારથી બીજા રાજ્યમાંથી એક બ્રાહ્મણને લઈ આવીને શિવાજીનો રાજ્યાભિષેક કરવો પડ્યો. આપણે પણ શાસન કર્યું છે અને શાસન કેવું કર્યું છે? સર્વ સમાવેશી શાસન કર્યું છે, બધાને સાથે રાખીને કર્યું છે, 18 વર્ણને સાથે લઈને આપણા વડવાઓએ શાસન કર્યું. ઉત્તર પ્રદેશની અંદર આપણા રજવાડા હતા, બિહારની અંદર આપણા રજવાડા હતા, ગુજરાતની અંદર પણ આપણા રજવાડાઓ હતા, પાટડીના દરબાર હતા, એ કલબી હતા. પણ મૂળ વસ્તુ એ છે કે આપણે આપણા ઇતિહાસને ભૂલી ગયા છીએ. એટલા માટે થઈને આ બધી તકલીફો છે. એટલે ઇતિહાસ, જે પેઢી, જે પ્રજા એના ઇતિહાસને ભૂલી જાય ને એનું પતન થાય, એનો સર્વનાશ થાય. એટલે આપણા ઇતિહાસને પણ આપણે પુનર્જાગૃત કરવાનો છે ને એટલે અમે કેશુ બાપાની સન્માનાંજલિ સભા રાખી હતી. એવી રીતે જે પણ કડબી કોણની અંદર જેણે સારું કામ કર્યું છે એને કુર્મી સેના એના જન્મદિને અને પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિઓ આપવાના પણ કાર્યક્રમો કરશે, જેથી આપણી આવતી પેઢીને પણ ખબર પડે કે આપણા પૂર્વજો કોણ હતા, આપણે કેવા મહાન વંશજોના સંતાનો છીએ અને આપણા બાપદાદાઓએ કેવા કામ કર્યા છે. આ પૂરા આપણા જે બેહાડ્યા છે એ ખાલી અગરબત્તી કરવા માટે નથી, એમાંથી પ્રેરણા લેવાની છે. આ બધી ઘણી બધી વાતો છે. આજે પહેલી વાર મળ્યા છીએ, ઘણો સમય થઈ ગયો છે, તમારો વધારે સમય નહીં લઉં, પણ આપણે અવારનવાર મળતા રહીશું. આપણી લડાઈ છે, લીડર બનાવવાની લડાઈ છે, સમાજને આગળ લઈ જવાની લડાઈ છે અને એના માટે થઈને કુર્મી સેના મેં સેના શબ્દ પણ એના એ હેતુથી આપણે રાખ્યો છે. બાકી ઘણી બધી અમારું મૂળ નામ તો અમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ અમારું છે કુર્મી પટેલ વેલફેર ફાઉન્ડેશન. એના અંતર્ગત આ સેના આંતરરાષ્ટ્રીય કુર્મી સેના અત્યારે કામ કરી રહી છે. 10 થી વધુ રાજ્યોમાં આપણું સંગઠન કાર્ય ચાલુ છે. આવનારા સમયની અંદર 30 કરોડ કુર્મીઓને, ગણબીઓને એકત્રિત કરવાનું અભિયાન છે અને એની અંદર બધી દરેક પ્રકારની બાબતો છે જે આપણા જીવન સાથે જોડાયેલી છે. તમામ બાબતોને સાથે લઈને આપણે ચાલવાના છીએ. આ ઐતિહાસિક પહેલ છે, ખૂબ મોટું અને વિરાટ કાર્ય છે. આની આપણે એક નાનકડી શરૂઆત, એક નાનકડી પહેલ આપણે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવના માધ્યમથી કરી છે. ભવિષ્યમાં પણ ઘણું બધું આપણે કરવાનું છે, એટલે બધાનો સાથ સહકાર મળશે, બધા સાથે રહેશું તો 100% આપણે જે પણ અપેક્ષાઓ છે, આપણે જે પરિણામની આશા અપેક્ષા રાખી રહ્યા છીએ એમાં 100% કામયાબ થશું. માં ઉમા ખોડલ આપણે આ કાર્ય કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.